પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આ વર્ષે પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને મજાની વાત એ છે પરીક્ષા વહેલા લેવાની છે. તો આખા વર્ષ દરમિયાન કેટલી રજાઓ છે, દિવાળીનું વેકેશન કેટલા દિવસનું છે અને બોર્ડની પરીક્ષા ક્યારે આવવાની છે, આ દરેક વસ્તુની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો એન્ડ સુધી તમારા વિડીયો જોવાનો છે અને તમારા મિત્રોને શેર કરવાનું છે. અને 1 લાખ સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે. આ વખતેનો ટાર્ગેટ છે કે 3 લાખ સુધી પહોંચવું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રોને શેર કરો. બીજી વસ્તુ, અગર તમે ધોરણ 10માં છો તો ચેમ્પિયન બેચની અંદર તમે જોડાઈ શકો છો. આ ચેમ્પિયન બેચમાં તમે ઘરે બેઠીને લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો છો અને કોઈ પણ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે પૂછી શકો છો. જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી આ 5 વિષય આપણે કરાવીએ છીએ અને કોઈ પણ ડાઉટ હોય તો સોલ્વ કરાવીએ છીએ. બીજા બધા એપ્લિકેશનમાં ખાલી તમે વિડીયો જોઈ શકો અને ચેટ કરી શકો અને પેઇન્ટેડની અંદર વિડીયો જોઈ શકો, સાથે સાથે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો અને ટીચર તમને તમારા સવાલનો જવાબ તરત આપશે અને ભણવાની મજા આવશે. તમે કહો સાહેબ અમે ભણ્યું ન મજા આવી તો અમારે તો પૈસા પાણી વિયા જાય ને, ન જાય. તમારા માટે 1 મહિનાનો ડેમો છે માત્ર 300 રૂપિયામાં. 1 મહિનો ભણો, 300 રૂપિયા આપીને મજા આવે તો પછી 5000 રૂપિયાની કિંમત છે, પણ 50% એમાં ડિસ્કાઉન્ટ મળશે એટલે કે 2500, પણ 300 તમે આપ્યા છે એટલે પાછળથી તમારે માત્ર 2200 રૂપિયા આપવાના રહેશે અને એ મજા આવે તો. બાકી 300 રૂપિયા ભરીને મોજ કરવાની. અને એક વસ્તુની વાત કહું છું, અત્યાર લગી એક પણ વિદ્યાર્થીએ રિફંડ માંગ્યું નથી. જેટલા જોડાણા એ બીજા બધાને જોડ્યા છે. અને પેઇન્ટેડ ડાઉનલોડ કરવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેઇન્ટેડ ડાઉનલોડ કરો. અને હવે આપણે વાત કરીએ છીએ પરીક્ષાની. તો ડિયર સ્ટુડન્ટ, તમે જુઓ છો ધોરણ 10 અને 12ની જે પૂરક પરીક્ષા છે એ અત્યારે ઓલમોસ્ટ લેવાની શરૂ થઈ ગઈ છે અને પૂરી પણ થઈ ગઈ છે. 6-7 છેલ્લું પેપર હતું. હવે આપણે વાત કરીએ પ્રથમ પરીક્ષા. પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12 બધાને, એટલે કે તમારે બધાય જેટલા 9મા વાળા છે, 10મા વાળા છે, 11મા વાળા હોય કે 12મા વાળા, તમારે 14 તારીખે 10મા મહિનાની પ્રથમ પરીક્ષા હશે. 23 તારીખ સુધી 10મા મહિનામાં, બરાબર? આ પ્રથમ પરીક્ષા છે 10મા મહિનામાં. પછી પ્રિલિયમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા. ભાઈ તમે હજી 10મા મહિનામાં પ્રથમ પરીક્ષા આપીને તમે 23 તારીખે પૂરી થઈ હશે કે આ પહેલા મહિનાની અંદર ધોરણ 9 થી 12 વાળાની પ્રિલિયમ પરીક્ષા આવી જશે 9મા શિક્ષની. 20 તારીખથી લઈને 28 તારીખ વચ્ચે આ પરીક્ષા હશે. એના પછી પ્રખરતા શોધ કસોટી જે ગવર્મેન્ટ એક્ઝામ લે છે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે, એને પહેલા મહિનાની અંદર એટલે કે જાન્યુઆરીની 30 તારીખે હશે. અને એ વિદ્યાર્થી જે સારા માર્ક્સ લાવ્યા એમને સરકારી સ્કૂલમાંથી સારી પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન મળી જતું હોય છે અને વિદ્યાર્થીઓને ફી નથી ભરવાની હોતી, ગવર્મેન્ટ એની ફી ભરતી હોય છે. ધોરણ 9 વાળાને હોય છે તો એ પરીક્ષાની તૈયારી પણ 9મા ધોરણવાળા વિદ્યાર્થીને કરવી કે જેથી કરીને તમે સારી સ્કૂલમાં એડમિશન મેળવી શકો અને તમને લાભ મળી શકે. પછી બોર્ડ વિષયની શાળાકીય પરીક્ષા લેવાની. હવે જો દાખલા તરીકે તમારા લોકોને પીટી, પછી કોમ્પ્યુટર, આ બધાની શાળામાં ટેસ્ટ લેવાય, બરાબર ને? તો હવે એની ક્યારે હશે તો કે ભાઈ 31 જાન્યુઆરીથી લઈને 4 ફેબ્રુઆરી સુધીમાં આ તારીખ બધી હશે બોર્ડની, જે સ્કૂલમાં પરીક્ષા લેવાની છે એ બધી. જેમ કે કોમ્પ્યુટર થઈ ગયું, પીટી થઈ ગયું, કેટલાકે સંગીત રાખ્યું હોય, તો આ બધી પરીક્ષા તમારે 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીની વચ્ચે હશે. એના પછી હવે જે 11-12 સાયન્સવાળા વિદ્યાર્થી છે, ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, એને 6 તારીખથી 14 તારીખ વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષાઓ હશે. આગળ વ્યા જઈએ, HSC અને SSC એટલે કે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા. ધ્યાનથી સમજો ભાઈ, આ ક્યારે છે? 27/2/2025 થી લઈને 13/3 લગી. અત્યાર સુધી હું થતું કે ભાઈ 14 તારીખે તો પરીક્ષા માર્ચમાં શરૂ થતી, ગયા વર્ષે ને એના પહેલાના વર્ષોમાં એમ જ થતું. 13-14 તારીખે માર્ચની 14 તારીખે તો પેપર શરૂ થાય, પણ હવે બદલાઈ ગયું ભાઈ. હવે તો 13 તારીખે પૂરી થઈ જશે. મતલબ એવો કે તમારી પરીક્ષા જે છે એ ફેબ્રુઆરી મહિનામાં ગઈ, માર્ચના બદલે ફેબ્રુઆરીમાં. 27 ફેબ્રુઆરીએ તમારે પેપર હશે અને 13 માર્ચે તમારું પૂરું. 13 માર્ચે શરૂ થતું હતું, એના બદલે પૂરું થઈ જશે. એના પછી શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11મા વાળાને 7/4/2025 થી, એટલે કે એ લોકોને એપ્રિલમાં છે, અને 19/4 એટલે કે 19 એપ્રિલની અંદર જે છે
એ પૂરી થઈ જશે. બરાબર ને? તો ડિયર સ્ટુડન્ટ્સ, આ જે છે આખું પરીક્ષાનું ટાઈમ ટેબલ છે. હવે આ ટાઈમ ટેબલ જો તમને મગજમાં હોય ને તો તમે પૂરી તૈયારી કરી શકો. હવે તમે 10મા મહિનાથી 9 થી 12મા વાળાને હેક્ટિક શેડ્યુલ થઈ જાય. 10મા મહિનામાં તમે 6મા શિફ્ટની એક્ઝામ આપી, 11મો ગયો ને 12માં તમે 9મા શિફ્ટની આપો અને પછી ડાયરેક્ટ એપ્રિલની અંદર તમારે આવે વાર્ષિક પરીક્ષા. હવે જે 10મા અને 12મા વાળા છે, 10મા મહિનામાં પરીક્ષા, 11મા મહિનામાં પરીક્ષા અથવા તો 12મા મહિનામાં પરીક્ષા અને પછી ડાયરેક્ટ ફેબ્રુઆરીમાં પરીક્ષા. એટલે 10મા મહિનાથી તમારે જે છે એકદમ શેડ્યુલ ટાઈટ થઈ જશે ને તમે હલી નહીં શકો. અને જે વિદ્યાર્થીએ અત્યારથી તૈયારી નહીં કરીને એની છેલ્લે ઢેલ ટીપાઈ જાય, હેરાન થઈ જાય, બકરી ડબ્બામાં પુરાઈ જાય બાપુ જો મહેનત ન કરી તો. અને મહેનત સાહેબ કેમ કરવી? પેન્ટેડ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરી નાખો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. ધોરણ 9ના પણ લાઈવ લેક્ચર હોય છે, ધોરણ 10ના પણ લાઈવ લેક્ચર હોય છે. અને આ લાઈવ લેક્ચરની અંદર આખો સિલેબસ કરાવીએ છીએ અને સરસ રીતે ભણાવીએ છીએ. અને બોસ ઘરે બેઠીને ડાઉટ હોય પૂછી શકો છો. અને ટ્રાય કરવી હોય તો આ ઓફર માત્ર 8 દિવસ માટે છે. 300 રૂપિયા ભરીને તમે લોકો જે છે એ ટ્રાય કરી શકો છો અને 1 મહિનો ડેમોન્સ્ટ્રેશન લઈ શકો છો. તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એપ્લિકેશન જે છે ડાઉનલોડ કર્યા પછી કાંઈ ફોલ્ટ આવે તો તમારે 72 72 86 86 71 નંબર ઉપર કોલ કરવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં છે. વિડીયોને લાઇક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. પેન્ટેડમાં હું તમારી રાહ જોઉં છું અને આપણે સરસ મજાનું લાઈવ ભણીએ છીએ. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.